વિમલભાઈ, યસ સર. રૂપાલીબેન, યસ સર. ચાલો બધા જ વિદ્યાર્થીઓ હાજર છે. આજે આપણે શાળાની અંદર વર્ગની અંદર આપણે નવો ટોપિક શીખવાનો છે, જે છે દ્વિઘાત સમીકરણ. તો પહેલા શાંતિથી હું જે સમજાવ્યું એને બરાબર સમજો તમે. સર મારી બુક લઈ લેજે. કેતન, કોઈની બુક ન લેવાય, આપી દેજો. દ્વિઘાત સમીકરણ સામાન્ય રીતે 100 માર્કમાં પૂછાય. સર હા. ઈટા પડાવે છે બુકમાં. એ ભાઈ હજુ તો શરૂઆત કરી ત્યાં તો આવું કેમ કરે છે ભાઈ? છેલ્લા કેટલા સમયથી હું જોઉં છું આમ શાંત બેઠો હોય, પણ રોજ તો કોકને તો ચીટિયા ભર્યા જ કરે. તાર ન ભણવું હોય તો ઘરે રહેતો ભાઈ. ax² + bx + c બરાબર 0. a not equal to 0. લખવા નથી દેતા. એ ભાઈ તું આવું બનાવવા દે ને મને. મારો સમય આપનાર તું બરબાદ કરે. એક કામ કર, કેમ આજકાલ આવું કરે? તને પ્રોબ્લેમ ક્યાં છે? કઈ પ્રશ્ન હોય કે આ કોઈ તને હેરાન કરે છે, મારે છે, તો એને હું કેમ હેરાન કરે? સાહેબ કોઈ વાત કહું? હા બોલ ભાઈ. આપણે જ્યારે છોકરા રમતા હોય ને હા. કેવી ગાળો બોલે છે. કેમ ભાઈ? આવું તો આપણે શિસ્તમાં ક્યાંય શાળામાં હોતું જ નથી. તું કેમ આવું વર્તન તારું બદલાવાનું છે ભાઈ? કેમ એમ કહે છે? કઈ તકલીફ છે ઘરે? ઘરે કંઈ મળતો છે? શું છે? ઘરે કોઈ ધ્યાન નથી આપતું. ઝઘડે છે? શું કામ ઝઘડે છે એવું તને ખબર પડે? એવી નથી ખબર પડે. અહીંયા અમારે નાનો એવો જે મેસેજ આપવો હતો એ હતો કે શાળામાં મોટાભાગના બાળકો એ ક્યાંક ને ક્યાંક ભણાવતી વખતે શિક્ષકોને બહુ ડિસ્ટર્બ એકબીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરતા હોય છે, અને એને કારણે ક્લાસનું વાતાવરણ બગડે છે. અને વારંવાર ડિસ્ટર્બ થાય એટલે શિક્ષકને અથવા તો વિદ્યાર્થીને ગુસ્સો આવે છે, એ અહિંસા ઉપર આવી જાય છે. અને આ બાળકમાં આવું વર્તન શા માટે છે એ જો શિક્ષક પોતે જાણે અથવા બીજા દ્વારા જાણે તો ક્લાસમાં આવા 5 જ જણ એવા હોય તો એને કારણે એનામાં કેમ આવો પ્રયત્ન થયો. અને શિક્ષકે આવું થાય ત્યારે અહિંસા તો ન જ કરવી જોઈએ. અહિંસા કરો તો વિદ્યાર્થી સતત બગડે. હિંસા ન કરવી જોઈએ. એટલે અહિંસામાં ધ્યાનમાં રાખવું જોઈએ શિક્ષકે. અને આવું શું કામ કરે છે? જો એના મૂળમાં જઈએ તો ક્લાસનું વાતાવરણ સરસ રીતે થઈ શકે. અમારો કન્સેપ્ટ એ જ હતો કે બાળક છે એ સતત દરેકના ક્લાસમાં, જે શિક્ષક મિત્રો છે એ બધાના ક્લાસમાં આવું કંઈક ને કંઈક કરતા હોય છે, પણ આપણે હિંસા ન કરીએ. પણ બાળકમાં શું કામ પરિવર્તન આવી રહ્યા છે એનું જો આપણે મૂળ સુધી જઈએ તો ક્લાસની અંદર આપણે સારું વાતાવરણ બનાવી શકીએ છીએ.